સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ. અને પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, જે સવાલો આપણને મળ્યા છે એના સમાધાન માટે, જે ખાસ જ્યારે કોઈ ઋતુ જ્યારે ચેન્જ થતી હોય છે, જ્યારે આપણે જોયું કે ભાઈ ઠંડીમાંથી ગરમી હોય અને હવે ગરમીમાંથી એક વરસાદ તરફ જઈ રહ્યા છે, તો જ્યારે આ જે આયુર્વેદમાં આપણે જ્યારે કહીએ છીએ કે જે પેલું ઋતુ સંધ્યા જેને કહેતા હોય તમે, કે ભાઈ આ એક ઋતુ પતી જાય પછી બીજી ઋતુની શરૂઆત, તો આપણે જોઈએ કે જે ઉનાળામાં જે શરદી, ઉનાળામાં જે એલર્જીક બાબતો બની, એ પછી 12 માસ જે ઋતુચર્યા પ્રમાણે જે એલર્જીક બાબતો બનતી હોય છે, તો એમાં ઘણા આપણી પાસે સવાલ છે કે ભાઈ એમાં એલર્જીક શરદી છે, સ્કિન પ્રોબ્લેમ છે, ફૂડ પોઈઝનના લીધે થયું છે, કે ઘણી બધી એવી એલર્જીક બાબતો લોકો એમ જ કહી દેતા હોય છે કે ભાઈ મને એલર્જીક થોડી લાગે છે. પણ એલર્જીક આ બાબતો જે હોય છે એ અલગ અલગ જે સવાલો છે એના લઈને આપણે વાત કરીશું કે ભાઈ જે લોકોને શરદી થઈ જતી હોય છે વારંવાર, એ પછી સ્કિનની બી વાત કરીશું. પણ જે શરદીને લઈને બધા ઘણા સવાલ છે, તો શરદી આપણે જોયું કે પ્રાર્થનાબેન કે 30 થી 35% લોકો એલર્જીક શરદીથી આપણે જોઈ રહ્યા છે કે એમને કોઈને કોઈ પ્રકારની શરદી છે. તો દર્શક મિત્રો, આજે એના લઈને ચર્ચા કરીશું, સવાલો પણ છે. પણ પ્રાર્થનાબેન, આ એલર્જીક જે બાબતમાં જે શરદી હોય છે એનો જો સમયસર ઇલાજ ના કરવામાં આવે તો જે મેઇન બાબત છે કે એ અસ્થમા, દમા જેને કહેતો હોય, આવી બધી બાબતો સુધી પહોંચતી હોય છે, તો એને પ્રિવેન્ટ કરવી ખૂબ જરૂરી છે. તો એના આપણે જોઈશું કે એના કારણો, લક્ષણો શું લઈ, એના ઔષધો શું છે અને એની જે ટ્રીટમેન્ટ છે આખી એની વાત કરીએ. તો એલર્જીક બાબતમાં પહેલાં આપણે શરદીને લઈને વાત કરીશું. એમાં આપણે એક સવાલ છે એ બી લઈએ અને એમાં આપણે બીજા દર્શક મિત્રોના સવાલ છે એ પણ લઈ લેવાનો વચ્ચે પ્રયત્ન કરીશું. એક વિશ્વા પંચોલી છે, ઉંમર 28 વર્ષની છે અને નાના ચિલોડાથી. પ્રાર્થના મેડમ, મારી સમસ્યા એ છે કે મને વારંવાર એલર્જી થયા જ કરે છે. ક્યારેક શરદી ઉધરસ થઈ જાય છે તો અચાનક શરીરમાં ખંજવાળ આવી જાય છે, ઋતુ બદલાઈ જાય ત્યારે બીમારી આવી જ જાય છે. તો આ માટેનું માર્ગદર્શન આપવા વિનંતી. પ્રાર્થના મેડમ, મારા ઘરમાં બધાને કંઈક ને કંઈક એલર્જી રહ્યા કરે છે અને એલર્જીથી સમસ્યા હંમેશા રહે છે. તો વિસ્તારથી આપ શરદી બાબત હોય કે સ્કિનની બાબત હોય એ એપિસોડમાં આજે લેવા પ્રયત્ન કરીએ. નમસ્કાર દર્શક મિત્રો. પેશન્ટનો સવાલ છે કે મારા ઘરમાં બધાને ક્યાંક ને કંઈક એલર્જી રહ્યા કરે છે અને આપણે આ છેલ્લા ઘણા વર્ષોથી તબીબી ભાષામાં એક શબ્દ આવ્યો છે, મેડિકલ ભાષામાં, કે ભાઈ એલર્જીક છે. તમે ક્યાંક ને ક્યાંક દરેકને કોઈકની કોઈક એલર્જી હશે જ. આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે ઘણી વખત તો પેશન્ટ જ આવીને કહે છે કે બેન મને એલર્જીક શરદી ઉધરસ છે. ક્યારેક કોકને એલર્જીક રાઇનાઇટાઇટિસ હોય, એલર્જીક સાઇનસાઇટિસ હોય, ક્યારેક કોકને એલર્જીક અર્ટિકેરિયા થઈ જાય કે ચામડીમાં ખંજવાળ આવે. જેમ કે પેશન્ટ પૂછે છે કે ક્યારેક મને શરદી ઉધરસ થઈ જાય, ક્યારેક મને શરીરમાં ખંજવાળ પણ આવતી હોય છે અને ક્યારેક કોઈક પેશન્ટ એવા પણ હોય છે કે કંઈક ધૂળમાં ગયા હોય કે ધુમાડામાં ગયા હોય કે પરફ્યુમ કોઈએ છાંટ્યું હોય કે ઘરમાં અગરબત્તી થઈ હોય તો પણ પેશન્ટને, ઘણા લોકો એવા પણ છે કે એને છીંક આવવા માંડે. અચાનક જ આવી શરીરની પ્રતિક્રિયા થવા માંડે છે. આ એક એલર્જીક બાબત છે. એલર્જી એક અંગ્રેજી શબ્દ છે. આયુર્વેદમાં એને અનુર્જા અથવા અસહિષ્ણુતા એવું કહ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે એલર્જી એટલે શું? તો એલર્જી એટલે કે એવી આપણા શરીરમાં કે આપણા પ્રકૃતિને, આપણા શરીરને ને આપણી તાસીરને કંઈ પણ વસ્તુ, કોઈ બાહ્ય પદાર્થ હોય અથવા તો એવું કોઈ પણ ફૂડ હોય કે આપણને માફક ના આવે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણના શરીરને માફક ના આવે, પ્રતિકૂળ ના આવે, અનુકૂળ ના આવે અને પ્રતિકૂળ થાય, આપણને તાસીરને અનુકૂળ ના આવી કંઈ પણ વસ્તુ, ત્યારે આપણું શરીર એની સામે પ્રતિકાર કરે અને નાના ઉપદ્રવ કરે.
જેમ કે સાદી ભાષામાં કહું કે કોઈ XYZ વ્યક્તિ છે, હવે એને ધૂળ ધુમાડો થયો કે વઘાર કર્યો તો પણ છીંકો આવવા માંડે, કે ભાઈ કોઈએ પરફ્યુમ છાંટ્યું હોય ને લિફ્ટમાં સાથે ગયા હોય તો એ છીંકાછીંક કરે, બિલકુલ બિલકુલ. તો એને નાકની એલર્જી થઈ. કેમ કે શરીરે રિએક્ટ કર્યું, એના શરીરમાં એને માફક ના આવી, એને એની એલર્જી છે. એલર્જી એટલે કે શરીરમાં અસાતમ્યપણું, અસહિષ્ણુતા થઈ જવી. એ આપણી તાસીરને અમુક વસ્તુ, અમુક હવામાન, અમુક વાતાવરણ એ જ્યારે આપણા શરીરને માફક ના આવે ને ત્યારે નાના નાના ઉપદ્રવો થતા હોય છે. અને આ ઉપદ્રવો ક્યારેક રોગ સ્વરૂપે ઉત્પન્ન થતા હોય છે. તો જેમ કે શીળસ છે, આખો દિવસ કંઈ જ ના હોય અને રાત્રે વાતાવરણ બદલાઈ જાય, ઠંડક થઈ જાય, ત્યારે એને આખા શરીરે ઢામચા થઈ જાય, જેને અર્ટિકેરિયા કહે છે, અને શીળસ. તો એ પણ એક એલર્જીમાં આવી જતું હોય છે. ઘણા બધા પેશન્ટ જેમ પૂછે છે, આ પેશન્ટ જેવા 20થી 25 સવાલ છે કે જેવી સિઝન બદલાય ને તો નાકમાંથી પાણી નીકળવા માંડે, છીંકાછીંક આવી જાય, તો ક્યારેક અચાનક માવઠું થઈ જાય. વચ્ચે આપણે 13મીએ સાંજે આખું વાતાવરણ પલટાઈ ગયું હતું, માવઠું થઈ ગયું હતું, તો ત્યારે ઘણા પેશન્ટ આવ્યા મારી પાસે કે બેન અચાનક વાતાવરણ બદલાઈ ગયું તો નાકમાંથી પાણી નીકળવા માંડ્યું. તો આ અને છીંક, શરદી, ઉધરસ આ છે નાકની એલર્જી થઈ. કેટલાક પેશન્ટ એવા પણ પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા કે શરદી ઉધરસ થઈ ગયા, વળી પલળ્યું હોય, વરસાદ જેવું હતું, અને બીજે દિવસે શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય, જેને શ્વાસ કષ્ટ કહે છે, કે દમ અસ્થમાનો હુમલો આવી ગયો. આ પણ એલર્જીક બાબત છે કે ભાઈ વાતાવરણ બદલાઈ ગયું અને પેશન્ટને દમનો કે શ્વાસ લેવામાં તકલીફ પડી, કે જેને શ્વાસ કષ્ટ એવી પરેશાની થઈ, એ પણ એલર્જીક અસ્થમા એમાં આવી જતું હોય છે. કેટલાક લોકો એવા પણ છે કે કંઈક આપણે એવું બહારની વસ્તુ ખાઈ લીધી અને આપણા શરીરને, આપણી પ્રકૃતિને અને આપણી તાસીરને માફક ના આવ્યું. ક્યારેક કોઈ પેશન્ટ એવા પણ મને કહે છે કે મેડમ મને મગફળીની એલર્જી છે, મને ચણાના લોટની, બેસનની એલર્જી છે, કે ચણાનો લોટ ખાઉં તો મને ઢામચા થઈ જાય, શરીરમાં ખંજવાળ આવે. ક્યારેક કોઈ પેશન્ટ એવું પણ કહેતા હોય છે કે લીંબુની ખટાશ તો નાડે પણ નથી દેવાતી. આ કાઠિયાવાડમાં આવું ભાષા બોલતા હોય છે. મારી પાસે વડીલ વર્ગ આવતા હોય તો કહેતા હોય છે કે મેડમ લીંબુ તો મેં કેટલા વર્ષોથી નથી ખાધું અને નાડે પણ નથી દેવાતું. ધેટ મીન્સ લીંબુની ખટાશ મને સદતી નથી, મારી પ્રકૃતિને માફક નથી આવતી. તો આ બધું એલર્જીક બાબત છે. એ ફૂડ એલર્જીમાં થઈ. અને ક્યારેક કંઈક બહારની વસ્તુ ખાધી અને ફૂડ પોઈઝનિંગ થઈ જવું, કે ભાઈ વારંવાર સંડાસવું પડે, વોમિટ થઈ જાય. જ્યાં સુધી બહારી પદાર્થ તમારો સાવ ના નીકળે ત્યાં સુધી તમને વોમિટિંગ અને ડાયરિયા ચાલુ રહે. તો આ પણ એક ફૂડ એલર્જી કહી શકાય. ઘણા પેશન્ટ એવા પણ છે કે ઘણાને છાશ પીવે તો ગળામાં રેડનેસ થઈ જાય, ટોન્સિલાઇટિસ થઈ જાય, કોઈને આઈસ્ક્રીમ ખાવાથી છીંકાછીંક થઈ જાય. તો આ બધી એક એલર્જી, એટલે ટૂંકમાં કહીએ તો આપણા શરીરને જ્યારે કંઈ જ માફક ના આવતું હોય અને શરીર એનો પ્રતિકાર કરે અને નાના નાના ઉપદ્રવો થાય. અને ઘણા બધા લોકો આજના જમાનામાં એન્ટી એલર્જીક દવા લઈને મટાડતા હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં આવા ઢગલો પેશન્ટ અહીંના અને વિદેશના ટ્રીટ કર્યા છે કે હા, તમને એલર્જી લાંબા સમયમાં તમને એમાં ફાયદો થઈ શકે છે. રોજ જ તમારે એન્ટી એલર્જીક દવા લેવાની જરૂર પડતી નથી. કેમ કે આવા બધા પેશન્ટ છે ને આજકાલ દરેક લોકોને કંઈક ને કંઈક એલર્જી થતી જ હોય છે. આજકાલ વધારે જોવા મળે છે. પહેલાંના જમાનામાં આટલી એલર્જી નહોતી. આજકાલ તો વાતમાં લોકો કહેતા હોય છે કે મેડમ મને આજે આની એલર્જી છે, મને આની એલર્જી છે. ક્યારેક કોઈ વ્યક્તિને મેડિસિનની પણ એલર્જી હોય છે. કોઈને સલ્ફાની એલર્જી હોય, કોઈને પેનિસિલિનની એલર્જી હોય, અને ઘણા બધા પેશન્ટ એવા પણ હોય છે કે ફૂડ કલરની પણ એલર્જી હોઈ શકે. તો દરેક વ્યક્તિએ
દરેકની પ્રકૃતિ પ્રમાણે દરેક માણસને અલગ અલગ પ્રકારની એલર્જી હોઈ શકે, પણ એલર્જી થવાનું આયુર્વેદ સંહિતામાં એવું કહ્યું છે કે મુખ્ય કારણ કફદોષની વિકૃતિ, કફદોષનો પ્રકોપ અને કફદોષની વૃદ્ધિ છે. આયુર્વેદ સંહિતા ગ્રંથોમાં, આપણા પ્રાચીન ગ્રંથોમાં જ્યારે આપણે મનન ચિંતન કરીએ તો એમાં એલર્જી શબ્દ નથી. હા, એમાં એવું આપ્યું છે કે જ્યારે જ્યારે વ્યક્તિનો અગ્નિમંદ થાય, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે ઘટી જાય ને, ત્યારે આપણા શરીરમાં વાતાવરણ સામે લડવાની તાકાત ઓછી થઈ જાય અને જે નાના નાના ઉપદ્રવો થાય એને આપણે અત્યારે એલર્જી કહીએ છીએ. અર્ટિકેરિયા છે એને આયુર્વેદમાં શીતપિત્ત એવું નામ આપેલું છે કે જેને આપણે શીળસ કહેતા હોઈએ છીએ. આનું વર્ણન પણ આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં છે. તો સૌથી પહેલાં આયુર્વેદમાં એક આયુર્વેદ જ એવું વિજ્ઞાન છે ને કે તમને કોઈ પણ ભલભલી એલર્જી હોય તો આયુર્વેદ વિજ્ઞાન પાસે આવો, તમારી એલર્જી ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. હા, 7-8 મહિના, 1 વર્ષ, ક્યારેક કોઈને 2 વર્ષ સુધી પણ દવા લેવી પડે. આયુર્વેદિક વિશુદ્ધ જડીબુટ્ટી આપતા હોઈએ છીએ. ક્યારેક અમુક પેશન્ટ એવા પણ મારી પાસે છે કે 15 દિવસ કે 1.5 મહિનામાં જ આપણે એક વચ્ચે રિવ્યૂ લીધો હતો કે ચિમનભાઈ પરમારનો, કે એમને એવી એલર્જી થતી હતી કે રોજ જ રાત્રે એમને આખા શરીરે ઢીમચા નીકળે. ડેઈલી એન્ટી એલર્જીક દવા 3 વર્ષથી લેતા હતા. એટલા કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહી શકાય. ચિમનભાઈ પરમાર મહેસાણાથી મને ત્યાં બતાવવા આવ્યા. પહેલાં તો એ આપણો રેગ્યુલર પ્રોગ્રામ એમણે જોયો, પછી એમને આયુર્વેદમાં રસ જાગ્યો. એમને મનમાં જિજ્ઞાસા થઈ કે હું આટલા વર્ષોથી એન્ટી એલર્જીક દવાઓ લીધા કરું છું, રોજ રાત્રે લઉં, પછી સારું થાય એમ ડેઈલી લેવી પડે, એની અસર 6-7 કલાક રહેતી હોય. એટલે એમના મનમાં વિચાર કર્યો. પછી પ્રાર્થના ક્લિનિકમાં ફોન પર વાત કરી મારી સાથે, અને ફોન પર વાત કરવાથી મેં ડાયગ્નોસિસ કર્યું કે ચિમનભાઈ પરમારને જે એલર્જી હતી એ એમને પેટમાં કૃમિને કારણે થઈ હતી. ક્યારેક પેટમાં કૃમિ હોય તો પણ એલર્જી થઈ શકે. આયુર્વેદમાં કહ્યું છે કે જ્યારે અગ્નિમંદ હોય, પેટમાં કરમ્યા હોય, આમદોષ હોય, ગરદોષ હોય, અને આપણા શરીરની વ્યાધિ ક્ષમત્વની જે પ્રક્રિયા છે, રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી લેવલ આપણું જ્યારે ઓછું થઈ જાય ત્યારે આપણને આવા બધા એલર્જીજન્ય વિકારો ઉત્પન્ન થતા હોય છે. તો સૌથી પહેલાં આયુર્વેદ એવું કહે છે કે એલર્જી જ્યારે મટાડવી હોય ને તો સંક્ષેપતો ક્રિયાયોગો નિદાનમ પરિવર્જનમ. થોડાક સમય માટે જે પેશન્ટને જેનાથી એલર્જી થઈ હોય એ થોડા સમય માટે એને બંધ કરાવડાવી દઈએ છીએ. કેમ કે કોઈને બેસનની હોય, કોઈને અથાણાની હોય, કોઈને ધૂળ ધુમાડો પરફ્યુમની હોય, અને ક્યારેક કોકને વાતાવરણના ફેરફારથી. ચિમનભાઈ પરમારને જે એલર્જી હતી ને એ વાતાવરણના ફેરફારથી થતી. સાંજનો સમય થાય, ઠંડક થાય અને આખા શરીરમાં જામઠા થઈ જાય, ખંજવાળ આવે. તો નરી આંખે ક્યારેક જામઠા ન પણ થાય, પણ આખા શરીરમાં ખંજવાળ આવે. મેં એમનું નિદાન કર્યું હતું કે એમને કૃમિના કારણે ખંજવાળ આવે છે. ખાલી ફોન પર વાત કરીને મેં એમને 15 દિવસનો આંતરશુદ્ધિકર પાવડર આપ્યો. તો ચિમનભાઈ જે રોજની એન્ટી એલર્જીક ટેબ્લેટ લેતા હતા ને એ ધીમે ધીમે રોજ લેતા હતા, એના બદલે અઠવાડિયે એકાંતરે કરી નાખી, અને પછી તો ધીમે ધીમે બંધ કરી દીધી. ફરી પાછી એમણે 15 દિવસ પછી તો મને રૂબરૂ બતાવવા આવ્યા, કેમ કે એમને થોડો વિશ્વાસ જાગ્યો આયુર્વેદ પર કે મને મેડમની 15 દિવસની આંતરશુદ્ધિકર જે પાવડર લીધો એમાં તે જો મારી આ દવા ઓછી થઈ ગઈ તો મને ચોક્કસથી પ્રાર્થના ક્લિનિકમાંથી મને આ રોગ મટી શકે છે. ચિમનભાઈ બતાવવા આવ્યા, ફરી પાછું મહિનાની દવા લઈ ગયા અને 1.5 મહિનો દવા ખાધી. આજની તારીખ સુધી એમણે એન્ટી એલર્જીક દવા લેવી પડી નથી. આ છે આયુર્વેદની તાકાત. આયુર્વેદમાં એટલી બધી તાકાત છે કે ભલભલા રોગો જો તમે ધીરજથી કરો ને
તો એ 100% ફાયદો થાય ને થાય જ. ક્યારેક કોઈક પેશન્ટને વાર લાગે, ક્યારેક કોઈક પેશન્ટ ચીમનભાઈ પરમાર જેવા તો કોઈક રેર પેશન્ટ જ હોય કે ભાઈ 1.5 મહિનામાં એલર્જી, વર્ષોની 3 વર્ષની એલર્જી ખાલી 45 દિવસમાં જ મટી ગઈ. પણ હા, આવું બન્યું છે. પ્રાર્થના ક્લિનિકમાં એવા ઘણા બધા પેશન્ટ છે કે ખૂબ એલર્જી હોય અને સારું થઈ ગયું હોય. બીજું એક પેશન્ટ મારી પાસે અત્યારે મોરબીનું પણ છે, એ અર્ટિકેરિયાનું છે. એને મેં વાત કરી હતી કે 3 વર્ષ દવા લેવાની અને પછી સીળસ માટે અમુક પરેજી કાયમ રાખવી પડતી હોય છે, કે બહારના જંક ફૂડ બંધ કરાવડાવીએ છીએ, ફાસ્ટ ફૂડ બંધ કરાવડાવી દઈએ છીએ, ટોમેટો કેચઅપ, કેળા, ગળી વસ્તુ સીળસ માટે. એટલે દરેકની પ્રકૃતિ અને રોગ પ્રમાણે પરેજી અલગ અલગ હોય છે. આપણે પેશન્ટને પણ સાથે સાથે જવાબ આપતા જઈએ કે હવે એમના ઘરના અને બધાને એલર્જી છે, કે કોકને શરદી ઉધરસ થાય, કોકને છીંકાછીંક થાય અને કોકને ખંજવાળ પણ આવે છે. તો દરેક પેશન્ટના શરીરની તાસીર પ્રમાણેની પરેજી અલગ અલગ હોઈ શકે છે. તમે આયુર્વેદિક દવા ચાલુ કરો અને સાથે સાથે અમે પરેજી પણ આપતા હોઈએ છીએ, અને પછી ધીમે ધીમે તમે જે વસ્તુ ખાતા હોય એ અમે ચાલુ પણ કરાવતા હોઈએ છીએ. પણ હા, બહારની વસ્તુ તો હું ટોટલી બંધ જ કરાવું છું, કેમ કે મેં પ્રેક્ટિકલી જોયું છે કે આજકાલ એલર્જીના પેશન્ટો ડે બાય ડે એટલા બધા વધી રહ્યા છે. એમાં પણ હા, કોરોના ગયો એ પછી એલર્જીક દમ, અસ્થમા, એલર્જીક શરદી, એલર્જીક ઉધરસ, એના પેશન્ટ તો ઢગલો. રોજના 3 થી 4 પેશન્ટ આ શ્વાસ કષ્ટ, અમારા આયુર્વેદમાં એને શ્વાસ કષ્ટ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, દમ હોય, અસ્થમા હોય, આવા પેશન્ટ રોજના કોરોના કાળ પછી 3 થી 4 આવે છે. કોરોના પહેલાં જે આવતા હતા એ ચામડીના રોગો વધારે આવતા હતા, કે ખસ ખરજવું હોય, સોરિયાસિસ હોય અને સીળસના આવા પેશન્ટ ખૂબ જ આવતા હતા. પણ કોરોના કાળમાં કોરોના કોઈને થયો હોય કે ના થયો હોય, પણ ફેફસામાં તો જરૂર ડેમેજ કર્યા છે. ક્યાંક ને ક્યાંક બધાના ફેફસા વધતા ઓછા અંશે ડેમેજ થયા છે, અને એના કારણે જરા ઝીણી બાબતમાં પેશન્ટને શરદી ઉધરસ થઈ જાય છે. 1 ચમચી આઈસ્ક્રીમ ખાઈને તો એ પેશન્ટ કે મેડમ મને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઉધરસ થઈ ગઈ, તરત જ ક્લિનિકમાં આવે. કેમ કે પેશન્ટનો અનુભવ હોય કે ભાઈ કંઈ ને કંઈ ફેફસામાં તકલીફ પડે તો પછી એડમિટ થવું પડે, અને શ્વાસોશ્વાસમાં જ્યારે તકલીફ પડે તો ખૂબ ગભરામણ થતી હોય છે, ક્યારેક એટેક આવ્યો એવું પણ લાગતું હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં એટલી સરસ આપણા જે ઋષિમુનિઓ કહી ગયા છે ને, એન્ટી એલર્જીક દવાઓ, ખૂબ જ સરસ એન્ટી એલર્જીક દવાઓ આપવામાં આવે છે. ઢગલો પેશન્ટ છે. એક સરસ બીજી વાત પણ મારે કરવી છે કે પેશન્ટ ઘરેલું ઉપચાર પણ બહુ જ માગતા હોય છે. હવે એન્ટી એલર્જીક, આપણે સૌથી પહેલાં તો એલર્જી શું એટલે જોઈ લીધું કે આપણા શરીરને માફક ના આવે એ એલર્જી. આયુર્વેદમાં અગ્નિ સારો કરવો એટલે આપણું પાચક અગ્નિ, ડાયજેસ્ટિવ સિસ્ટમ અમે સારી કરીએ છીએ. જે પેશન્ટ આવે ને એને સૌથી પહેલાં રોગાહ સર્વ્યાપી મંદ અગ્નિ હોય તો પાચક અગ્નિ પ્રબળ બનાવીએ છીએ પ્રાર્થના ક્લિનિકમાં. અને પછી ત્રીજું કે સરસ મજાની વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટી આપવામાં આવે છે. આયુર્વેદમાં સૌથી સારામાં સારી જડીબુટ્ટી આપી છે. આપણે જોઈએ તો સૌથી પહેલાં રેસ્પિરેટરી સિસ્ટમ માટે તેમાં હળદર, હાથ વગુ ઔષધ કહી શકાય. હળદર એ ગૃહિણીઓનું હાથ વગુ ઔષધ છે. આપણા શરીરમાં કંઈક કાકડામાં એલર્જી થઈ હોય, શરદી ઉધરસ થઈ ગયા હોય, તો હળદરને તમે મધ સાથે લઈ લો, થોડુંક પાણી નાખીને આમ ઊંચેથી પીવો, તો જે તમને ગળામાં લાલાશ થઈ ગઈ હોય કે ગળામાં ખીચખીચ થતું હોય તો હળદરથી ફાયદો થાય છે. એટલી સરસ જડીબુટ્ટી આયુર્વેદમાં આપી છે કે આપણા રસોડામાં જ. એક તો મરી માટે કહ્યું છે કે એન્ટી એલર્જીક ગુણધર્મ ધરાવે છે. તો જે કોઈ લોકોને કફ, આપણે શરદી ઉધરસમાં જે એલર્જી થઈ જતી હોય કે માવઠું થતું હોય, પછી ચોમાસાની સિઝન હોય, વરસાદમાં પલળ્યા હોય અને કોઈને ખોખો થયો હોય, તો શરદી ઉધરસ, નાકમાંથી પાણી નીકળે, તો મરીનો એપિસોડ આપણે લીધો છે.
મરીનો એક ગુણધર્મ વિશદ છે, એટલે કે જામી ગયેલા કફને ઉખાડીને બહાર કાઢી નાખે. તો તમે વરસાદમાં પલળીને આવ્યા હોય, તમારી કફની પ્રકૃતિ છે, તો તમારે 1 થી 2 મરી વાટીને પછી મધની સાથે ચાટી જવાનું, તો તમને તાત્કાલિક રાહત થાય. પછી ભલે તમે બીજે દિવસે તમારા નજીકમાં જે ડૉક્ટર હોય એની પાસે તમે જઈ શકો. હળદર પણ લઈ શકો, મરી પણ લઈ શકો. જેઠી મધ, યષ્ટિમધુ પણ શરદી ઉધરસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતોપલાદી, કંટકારી, અરડુસી, પુષ્કરમૂળ, આ બધી જડીબુટ્ટીઓ છે. અને ભોરિંગણી, કે પ્રાણવાયુ સ્ત્રોતસમાં એલર્જી થઈ હોય તો એને દૂર કરે છે. પ્રાર્થના ક્લિનિકમાં જે એલર્જીના પેશન્ટ આવે છે, તો એમાં પ્રાણવાયુ સ્ત્રોતસની વિકૃતિ થઈ હોય, કે જેમાં વાયુ અને કફ દોષ વધી ગયેલા હોય, એનો પ્રકોપ હોય, તો એનું અમે બેલેન્સિંગ કરીએ છીએ. આયુર્વેદમાં જ કહ્યું છે કે પ્રતિ ઉત્પન્ન મતિત્વ, વાતાવરણ બદલાય એટલે ઓટોમેટિક વાયુ વિકૃતિ થવાની, અને પ્રાણવાયુ સ્ત્રોતસ્તન્ય વિકૃતિ એટલે કફ દોષ. તો જ્યારે કફને ફેફસામાંથી ઉખાડીને બહાર કાઢે, નવો કફ જામ ના થાય, એ માટેની દવાઓ પેશન્ટને આપવામાં આવે છે, અને એકદમ સરસ થઈ જતું હોય છે. હવે વાત કરીએ સ્કિન એલર્જીમાં. સ્કિન એલર્જીના પેશન્ટ પણ પ્રાર્થના ક્લિનિકમાં ડે બાય ડે ખૂબ જ આવે છે. ખૂબ જ સરસ એવું રિઝલ્ટ મળતું હોય છે. મંજિષ્ઠા, આપણે એક સરસ મજાનો એપિસોડ મંજિષ્ઠાનો લઈ લીધો છે. અને દર્શક મિત્રોને એક ખાસ વાત જણાવી દઈએ કે આ જે બધા એપિસોડ ના જોયા હોય શરૂઆતના, કેમ કે આપણે છેલ્લા 5 વર્ષથી આયુર્વેદમ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તો દર્શક મિત્રો તમારે જો આ એપિસોડ જોવાના રહી ગયા હોય તો આપણે દર રવિવારે આવા સારા એપિસોડ મૂકતા હોઈએ છીએ. હવે આજે જે આપણે મજીઠની વાત કરી, તો હવે એકાદ રવિવારે આપણે મજીઠનો એપિસોડ મૂકી દઈશું, તો જો નવા દર્શકો જોડાયા છે તો એ લોકોને ખ્યાલ આવે. તો મંજિષ્ઠ એ સ્કિન એલર્જીને દૂર કરે છે. કોઈ પણ પ્રકારની ચામડીની એલર્જી હોય, ચામડીના રોગો હોય, તો એ રક્ત શુદ્ધિકર, રક્ત સંશોધન અને રક્ત વૃદ્ધિકર છે. સાથે સાથે દીપન, અગ્નિ પ્રદીપ્ત કરે છે, અને વાયુ અને કફ દોષને મટાડનાર હોવાથી શરીરમાંની કોઈ પણ એલર્જી હોય તો મંજિષ્ઠા દૂર કરે છે. પ્રાર્થના ક્લિનિકમાં રક્ત શુદ્ધિકર પાવડર છે, એમાં મંજિષ્ઠા પડે છે. સ્કિન ઓઇલ છે, એમાં પણ મંજિષ્ઠા પડે છે. અને એટલો બધા ઢગલો પેશન્ટ સ્કિન એલર્જીના અને જે શ્વાસ, દમ, શરદી ઉધરસના ટ્રીટ કર્યા છે. તો કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિકની મુલાકાત પણ આપ લઈ શકો છો. મારું નામ ચીમનભાઈ વિસાભાઈ પરમાર છે. હું મહેસાણાનો રહેવાસી છું. મને છેલ્લા 30-35 વર્ષથી એલર્જી હતી. એટલે શરીરે ઢીંચા થઈ જાય, માથામાં ઢીંચા થઈ જાય, હોઠ સૂજી જાય, ખંજવાળ આવે, ક્યારેક શરીરમાં ચટકા ભરતા હોય એવું અહેસાસ થાય, અને ખુજલી બહુ આવે. બેને મારી જે દવાઓ લેતો હતો હું, સિવિલ હોસ્પિટલ આયુર્વેદિક દવાઓ, એ બધી ચેક કરી. ભાઈ બેને કહ્યું કે આ દવાઓ તો બરાબર છે, પણ એક આંત્ર શુદ્ધિકર પાવડર હું તમને આપું, એનાથી ફાયદો થઈ જશે. પછી મને પ્રથમ 15 દિવસનો કોર્સ માટે આંત્ર શુદ્ધિકર પાવડર આપ્યો, અને જે હોસ્પિટલની આયુર્વેદિક દવાઓ હતી એ ચાલુ રાખવાનું કહ્યું. 15 દિવસ પછી પાવડર પૂરો થઈ ગયો. પછી મેં ફરીથી બેનનો સંપર્ક કર્યો. એમણે કહ્યું કે હવે તમે સેટ્રીજિન છે એ કોઈ પણ ભોગે બંધ કરી દો, અને આ જે દવા છે ને એ હોસ્પિટલની ચાલુ રાખો, ને આ પાવડર છે આંત્ર શુદ્ધિકર પાવડર એ ચાલુ રાખો. પછી મેં 1 મહિનાનો બીજો મંગાવ્યો, અને આ સેટ્રીજિન બંધ કરી દીધી. 1 દિવસ મને તકલીફ રહી, પછી બિલકુલ એલર્જી બંધ થઈ ગઈ, અને સેટ્રીજિન લેવાનું અત્યારે બિલકુલ બંધ થઈ ગયું. 3 મહિના થયા. બેને જે મને આંત્ર શુદ્ધિકર પાવડર આપ્યો એનાથી બહુ જ સારી અસર થઈ,
અને આ એલર્જી જે 30-35 વર્ષની હતી જૂની એ અત્યારે બિલકુલ બંધ થઈ ગઈ છે. હવે કોઈ દવા લેવી પડતી નથી. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે જે એલર્જીક બાબતોને લઈને જે સવાલો હતા, કે જે આપણે જોયું કે શરદીની વાત હોય કે જે સ્કિનના પ્રોબ્લેમ હોય છે, તો એમાં પ્રાર્થનાબેને 2-3 ટૉપિક ઉપર ખૂબ સારો ભાર આપીને વાત કરી કે એક તો ખાનપાન જે બાબત છે, અથવા તો જે ડેઇલી લાઈફસ્ટાઈલમાં જે એક બધી બાબતો જે ઉપચાર કરવાની છે એ કઈ રીતે લેવી જોઈએ એની વાત કરી છે. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી વધુ ચર્ચા કરીશું કે જે એલર્જીક બાબતો છે એમાં ખાનપાન છે એ કેટલી મોટી બાબત હોય છે. ખાનપાન એક શરીરમાં એવું કેમિકલ પ્રોડ્યુસ કરતું હોય છે અને એ બાબતો પણ કેટલી પરેશાની કરતી હોય છે એની પણ વાત કરીશું. ઘરગથ્થુ ઉપચારની પણ વાત કરીશું, કયા પ્રકારના આહાર લેવા જોઈએ, અને જે લાઈફસ્ટાઈલમાં થોડો ઘણો જે આપણે જે લોકો સ્ટુડન્ટ્સ છે કે ઓફિસમાં, કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા હોય કે અન્ય જે પોતાના વેપાર ધંધામાં, એ લોકોએ કઈ બાબતોથી કેર લેવાની છે એની લઈને આપણે ચર્ચા કરીશું. પણ આ મુદ્દે આપણા જો કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર મોકલી આપજો. નેક્સ્ટ એપિસોડમાં હજી પણ સવાલો લઈશું. પ્રાર્થનાબેન, નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ.